નમસ્કાર. મકર સંક્રાંતિના પર્વ પર અમરેલી જિલ્લાના આકાશમાં પતંગોની રંગીન છટા જોવા મળી. આ પ્રસંગે અમરેલીના ધારાસભ્ય તેમજ રાજ્યના ઉર્જા અને ન્યાય મંત્રી કૌશિક વેકરિયા અમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ ઉજવવા પહોંચ્યા હતા. સાંસદ ભરત સુતરિયાની હાજરીમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ પતંગ ચગાવી ઉત્સાહ વ્યક્ત કર્યો. જ્યારે સાંસદ ભરત સુતરિયા પતંગની દોરીની ઢીલ આપતા નજરે પડ્યા. આ દરમિયાન તલચીકી જેવી પરંપરાગત વસ્તુઓ વહેંચી કાર્યકર્તાઓનું મોં મીઠું કરાવી એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. ઉત્તરાયણની ઉજવણી દરમિયાન ઉર્જા અને ન્યાય મંત્રી કૌશિક વેકરિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો પતંગ વિકાસની રાજનીતિ સાથે ફરી ચગશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ખાસ કરીને ઉત્તરાયણના પર્વની સૌને હું શુભકામના પાઠવું છું. આ પર્વ તમામ મિત્રો અને કાર્યકર્તાઓ સાથે આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ. જે રીતે પતંગ ઉત્સવ એ ઉજવવો એ આપણી પ્રણાલિકા પણ છે, આપણો તહેવાર છે. આ તહેવારની ઉજવણી આપણે બધા સાથે મળીને કરવી જોઈએ. જે રીતે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદની અંદર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા પતંગ ઉત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આજે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ એમાં હાજર છે. જે રીતના સમગ્ર રાજ્ય અને દેશની અંદર જે રીતના કાર્યક્રમો થઈ રહ્યા છે, આપણે સૌ સૌભાગ્ય પ્રાપ્ત કરી શકીએ એ પ્રકારના જ્યારે કાર્યો થતા હોય ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને પણ અભિનંદન આપું છું. રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અભિનંદન આપું છું કે સંસ્કૃતિનો વારસો એ કાયમી માટે આપણે જાળવવા માટે બધા મહેનત કરતા હોય છે અને એ વારસો આપણે કાયમી માટે જાળવવો પણ જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, કેવો પતંગ ચગશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશને માટે બૂથ ઉપર લડવા માટે તત્પર જ હોય છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બૂથ ઉપર કાયમી માટે જીતતા હોય છે. આ જીતના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર જિલ્લાની વાત કરીએ કે સમગ્ર રાજ્યની વાત કરીએ, આ પતંગ ભારતીય જનતા પાર્ટીનો કાયમી માટે સગવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.